નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો અમદાવાદમાં કાલે લોકસભા ચૂંટણીની મતગણતરીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આવતીકાલે લોકસભા ઇલેક્શન માટે મતગણતરી હાથ ધરવાની છે। અમદાવાદના 2 મતગણતરી કેન્દ્રોની તૈયારીની કામગીરી અંતિમ તબક્કામાં છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે કરાશે। અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનું મતગણતરી કેન્દ્ર એલડી એન્જિનિયરિંગ કોલેજ છે। તો લોકસભા ચૂંટણીની મતગણતરી અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થવાની છે। તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। આવતીકાલે મતગણતરી હાથ ધરાવવાની છે। લોકસભા ઇલેક્શનને લઈને કેવું આયોજન કરવામાં આવ્યું છે? जी बिल्कुल थी कृष्णा, तमे सीधा ज दृश्यों बतावीश कि अमदावाद एलडी एंजीनियरिंग कॉलेजना सीधा ज दृश्यों है ज्यां आवतीकाले मतगणतरी जे छे ते थवानी छे। मतगणतरीनी वात करीए तो नरोडा, गांधीनगर दक्षिण, देगाम, वटवा, बापूनगर, निकोल, ठक्करबापानगर सहित अन्य विधानसभा क्षेत्रों की मतगणतरी जे छे ते एलडी एंजीनियरिंग कॉलेज खाते थवानी छे। महत्वनी वात छे कि संपूर्ण एलडी एंजीनियरिंग केम्पस जे छे ते सीसीटीवी थी सज्ज करी देवामां आव्युं छे। योग्य पोलीस बंदोबस्त जे छे ते पण गोठवी देवामां आव्यो छे। महत्वनी वात छे कि इलेक्शन कमिशन द्वारा अधिकृत करायेला व्यक्तिओने ज हाल एंट्री जे छे ते आपवामां आवी रही छे। आवतीकाल आज बपोरे 3 वाग्या बाद इलेक्शन ड्यूटी पर जे हाजर थवा लोकोने फरमान हतुं ते लोको एक बाद एक आवी रह्या छे ने एलडी एंजीनियरिंग खाते उपस्थित थई रह्या छे। महत्वनी वात ए छे कि मतगणतरीने लई इलेक्ट्रॉनिक वस्तु तेमज गेजेट लई जवा पर प्रतिबंध मूकवामां આવ્યો છે। મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈ હાલ એલડી એન્જિનિયરિંગ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। સીસીટીવીથી સજ્જ ગોઠવી દેવામાં આવ્યું છે અને લોકો જે અંદર જે ઇલેક્ટ્રોનિક ડ્યુટી પર જે ચૂંટણીની ડ્યુટી પર હાજર છે તે તમામ લોકોએ મોબાઈલનો ઉપયોગ ન કરવો, ઇલેક્ટ્રોનિક વસ્તુનો ઉપયોગ ન કરવો, તે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવેલી છે અને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવેલી છે। જી આભાર જતીન માહિતી આપવા માટે।